સર્વે મુક્તો. સૌ પ્રથમ તમામ અધર વૃત્તિનો ત્યાગ કરીએ, બધા વિચારો બંધ કરીએ, કોન્સન્ટ્રેટ થઈએ, બધું ભૂલી જઈએ, વિસરી જઈએ અને એકમાત્ર સભાને વિશે મહારાજ મને કૃપા કરીને લાવ્યા છે. હું દેહધારી નથી, જગતનો જીવ નથી, બસ હું પદ છોડીને હરિપદમાં આવી જઈએ, જેને આપણે નિમગ્ન થવું કહીએ છીએ. બસ 1 મિનિટ માટે નેત્ર બંધ કરી નિમગ્ન થઈએ, બધું વિસારી દઈએ. સહજાન સ્વામી મહારાજ. સર્વે મુક્તો. સમગ્ર સમાજ પાસે એક આશા સેવેલી છે અને એક પ્રોજેક્ટ તમને આપ્યો છે. એ વખતે પણ અમે જાહેર કર્યું હતું કે આ પ્રમાણે આખા વર્ષ દરમિયાન આપણે કરવાનું છે. જેણે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ શબ્દો સાંભળ્યા હશે, પ્રોજેક્ટ જાણ્યો હશે, શરૂઆત કરી હશે, એને વિશેષ ખ્યાલ આવશે. કયો પ્રોજેક્ટ હતો? કોણ કહેશો? કહો મહારાજ. હેપી ફેમિલી. ઇંગ્લિશ શબ્દ છે હેપી ફેમિલી. એનું ગુજરાતી અર્થ થાય સુખી પરિવાર. શું અર્થ થાય પેલા? સુખી પરિવાર. તમે કહેશો કે અમે સુખી જ છીએ. અમે તો સુખી જ છીએ એવું તમને થશે. મુક્તો પૈસા છે તમારી પાસે, દ્રવ્ય છે, સંપત્તિ છે, ખેતી છે, આવક છે, ઘરનો ઘર છે, બંગલો છે, ગાડીઓ છે. એટલે તમે માનો છો કે તમે સુખી છો. અમે પણ કહીએ છીએ કે તમે સુખી છો. તો પછી હેપી ફેમિલી, સુખી પરિવાર કરવાની ક્યાં વાત રહી? સુખી તો છો જ. પરંતુ જ્યારે તમે ઘરમાં જાઓ કે ઘરમાં હોય, એકબીજાની વચ્ચે ઘરના 5 સભ્યો છે, 4 સભ્યો છે, 2 સભ્યો છે કે 7 સભ્યો છે, ઘરના સભ્યોની વચ્ચે કેવી મીઠાશ છે, કેવી હૂંફ છે, અરસપરસ કેવો પ્રેમ છે, કેવી આત્મીયતા છે, એકબીજાની સાથે કેટલી મૃદુતા છે, જેને બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં કહેવાય છે વોર્મફુલ એટમોસ્ફિયર. ગુજરાતીમાં કહેવાય હૂંફાળું વાતાવરણ. એ સુખી અને દુઃખી પરિવારનું પ્રતીક છે. પૈસો, દ્રવ્ય, મોબાઈલ, ગાડીને બંગલા
એ સુખી પરિવારનું પ્રતીક નથી. બધું હોય પણ ઘરમાં એકબીજાની વચ્ચેના વ્યવહાર સારા ના હોય અને પરિણામે તમને ક્યારેક ઘરે જવું ગમતું ના હોય. છૂટકો નથી એટલે જાઓ છો, પણ ઘરમાં જવું ગમતું ના હોય, ઘરમાં રહેવું ગમતું ના હોય. કરોડોની સંપત્તિ હોય ને કરોડોનો બંગલો હોય તો પણ આ સુખી પરિવાર નથી, દુઃખી પરિવાર કહેવાય. ઘરમાં તમારો ને તમારા પત્નીનો કદાચ કોઈ સંબંધમાં ખટાશ નથી, પણ મા બાપ વચ્ચે મીઠાશ ના હોય, આત્મીયતા ના હોય, સાસુ વહુ વચ્ચે આત્મીયતા ના હોય, બે ભાઈઓમાં આત્મીયતા ના હોય. મુક્તો અંદર અંદર એકબીજાની બોલ્યું ગમતું ના હોય, એકબીજાની જોડે રહેવું ગમતું ના હોય. ઘર એક છે પણ મન જુદા જુદા હોય. આ સુખી પરિવારનું પ્રતીક નથી. આને દુઃખી પરિવાર કહેવાય. જરા તપાસજો. એકબીજાના સ્વભાવ કોઈને ગમતા નથી, એકબીજાનું બોલ્યું કોઈને ગમતું નથી, એકબીજાની સ્વીકૃતિ નથી, અંદર યુક્તિ પ્રયુક્તિઓ થાય છે. આ સુખી પરિવારનું પ્રતીક નથી. એનો અર્થ તન ભેગા છે, મન જુદા છે. તમે પણ અહેસાસ કરતા હશો, અનુભવતા હશો. દુઃખ અનુભવતા હશો. ઘણા બાળકો પણ બધા દુઃખ અનુભવે છે. કરોડોની સંપત્તિ છે, પણ એક બાળક, 10 વર્ષનો બાળક, એને કોર્ટમાં કેસ કર્યો છે. કોની ઉપર? પોતાના માતા પિતા ઉપર. બોલો, માતા પિતા બંને જુદા રહે છે અને છૂટાછેડાની પ્રોસિજર ચાલે છે. બાળકે દુઃખી થઈને માતા પિતા ઉપર કોર્ટમાં કેસ કર્યો છે. મુક્તો આને કેવી રીતે સુખી પરિવાર કહેવો? એક બાળક, એને ઘરની અંદર ઘૂંટણ થાય છે. ઘૂંટણ એટલે સમજ્યા ને? મૂંઝવણ થાય છે. મારે કોની જોડે રહેવું? પપ્પા જોડે રહેવું કે મમ્મી જોડે રહેવું? એક બાળક જો આટલો દુઃખી હોય, એના મા બાપ સુખી હશે એમ માનો છો? પૈસો ખૂબ છે, સંપત્તિ ખૂબ છે, મમ્મીને 2-3 ગાડીઓ છે ને પપ્પાને 2-3 ગાડીઓ છે, જરૂર એકની છે. આ સંસારની વ્યથા છે, સંસારનું આ ચિત્ર છે. મુક્તો આ વાતો સાંભળવા માટે નથી. આ વાતોને તમે તમારા પરિવાર સામુ દ્રષ્ટિ કરજો કે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં શું છે. આવું કંઈ છે એનો અર્થ કે હેપી ફેમિલી નથી. તો હેપી ફેમિલી બનાવવા માટેના કંઈક ઉપાય આપવામાં આવે છે. તમારા પરિવારોની અંદર આવો કોઈ પ્રકારનો કુસંપ, કંકાસ, ઉદ્વેગ, અશાંતિ ન રહેવી જોઈએ.
તમે આમાં ભેગા પડવું પડશે. માત્ર અમારા સંકલ્પથી નહીં પતે, તમારે ભેગા પડવું પડશે. કેવી રીતે ભેગા પડવું પડશે? તમારા ઘર પૂરતા ભેગા પડવું પડશે. તમને તમારી પાસે બીજી અપેક્ષા નથી રાખતા બીજા પરિવાર માટેની. તમારા પરિવારને સુખી કરવો એ તમારા હાથની વાત છે. ઘણા અમારી પાસે પ્રસંગો આવે છે, ઘટનાઓ આવે છે, ફરિયાદો આવે છે, પ્રશ્નો આવે છે, અને મૂંઝવણ ભર્યા પાત્રો અમારી પાસે આવે છે કે સ્વામી મારે તો સુધરવું છે, મારે તો ચલો સુખી શાંતિને આત્મીયતા અને સંપને બધું કરવું છે, પણ સામેવાળાને ગરજ નથી, શું કરવું? સામેવાળા કોઈ સમજવા તૈયાર થતા નથી, એનું શું કરવું? તમે પણ અત્યારે બધા એવું જ વિચારશો કે હું તો તૈયાર છું, પણ ઘરવાળા જે પાત્ર બીજા સામેવાળા તૈયાર નથી, એમને સુખ નથી જોતું. ગમે એટલું ચલો હું તો બધું સહન કરી લઉં છું, પણ સામેવાળા કરવા તૈયાર નથી, શું કરવું? તમારા તરફથી આવો જ જવાબ હશે. મુક્તો, હું આ વાત સાથે સંમત નથી. જો તમે એવું જ માનશો કે હું બરાબર છું, મારી ભૂલ નથી, મારો વાંક નથી, કદાચ મારી ભૂલ છે તો હું સુધારો કરવા તૈયાર છું, સામેવાળા તૈયાર નથી, હું માફી માંગવા તૈયાર છું, સામેવાળા તૈયાર નથી. મુક્તો, તમે એક વેંત નમો, બે વેંત નમો, 12 વેંત નમો, સામેવાળા જરૂર ભગવાન ભેળા પડશે. અને જરૂર મહારાજ તમે 12 વેંત નમશો ને તો 2 વેંતે નમશે. કરવો જ છે, આપણે દ્રઢ સંકલ્પ કરીને આગળ વધો. અમે કંઈક પરિવારો જોયું છે, પણ પહેલું આપણને નિજ દર્શન ડાયરી લખવાની કીધી છે કે પોતાનું નિજ દર્શન કરો, પોતાની ભૂલ ઓળખો. નિજ દર્શનનો અર્થ જ પોતાની ભૂલ ઓળખો. આપણે મોટે ભાગે અત્યાર સુધી બીજાની ભૂલો જ ઓળખીને બીજાની ભૂલો જ બતાવતા આવ્યા છીએ. એની આમ ભૂલ છે, એની આમ ભૂલ છે, એની આમ ભૂલ છે, એનો વાંક છે, એણે આમ કર્યું, એણે આમ કર્યું. મારી ભૂલ નથી, એમણે આવું કીધું એટલે હું આવું કીધું ને, એ આમ બોલ્યા એટલે મારે આવું બોલવું પડ્યું ને, શરૂઆત એમણે કરી હતી. મોટે ભાગે આપણે આપણું ઉપરાણું લેતા આવ્યા છીએ. ઉપરાણું જ કહેવાય ને, શું કહેવાય? આપણે આપણી ફેવર કરતા આવ્યા છીએ. ઇંગ્લિશમાં ફેવર શબ્દ વપરાય. આપણે આપણને નિર્દોષ ઠેરવતા આવ્યા છીએ કે મારી કોઈ ભૂલ નથી. આપણી જાતને આપણે ગુનેગાર કોઈ દિવસ ઠેરવી જ નથી. આજ આપણો અહંકાર છે. દરેક વ્યક્તિ દેહાભિમાનથી અહંકારથી પીડાય છે, અને પરિણામે આપણને આપણી ભૂલો દેખાતી જ નથી. આપણી 10 ભૂલ હોય તો એ દેખાય નહીં, સામેનાની 1 ભૂલ હોય ને તો એ દેખાય બધું, અને એને આપણે ફોકસ કરીએ છીએ, હાઇલાઇટ્સ કરીએ છીએ. એટલે આત્મીયતા નથી. મોટામાં મોટું કંકાસનું કે પ્રશ્નોનું કારણ, મોટામાં મોટું કારણ આ છે. દરેક વ્યક્તિ પોતાની ભૂલ જો તપાસે અને મારી ભૂલ છે, મારે જ સુધારો કરવાનો છે એવો વિચાર કરીને જો એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરે, દરેક વ્યક્તિ, ઘરમાં 2 ભાઈ હોય તો બંને ભાઈ આવા પ્રયત્ન કરે કે મારી ભૂલ છે, પેલો કે મારી ભૂલ છે, પેલો કે મારી ભૂલ છે, અને હું સુધારો કરું. આપણે બીજાને સુધારી નહીં શકીએ, એ આપણા હાથમાં નથી. બીજાને સુધારવા એ આપણા હાથમાં નથી. પોતાને સુધરવું એ આપણા હાથમાં છે. બીજામાં સુધારો કરાવવો એ આપણા હાથમાં નથી. પોતાને સુધારો કરવો એ આપણા હાથમાં છે. પણ જો સુખી પરિવાર જોતો હશે તો આપણે પહેલી જ આપણી ભૂલને ઓળખવી પડશે, તપાસવી પડશે, અને એને નિવારવાનો પ્રયત્ન કરવો પડશે.
આ પહેલું જ કોઈ પણ પરિવાર માટે કોમન ઉપાય છે, ફરજિયાત ઉપાય છે, પહેલો ઉપાય છે. નિજ દર્શન એટલે નિજ દોષ જોતા શીખીએ, નિજ પોતાની ભૂલ જોતા શીખીએ, તપાસતા શીખીએ. મુક્ત ફરજિયાત છે. તૈયારી છે તો જ આગળ બીજી વાત કરીએ. કેટલાની તૈયારી છે? ચલો આંગળી ઊંચી કરો, તો જ બીજી વાતો તમને અસર કરશે. પહેલું તો આ ટોપિકની જરૂર છે કે સુખી જ છો? ઘરની ઓળી છે. આ તો અત્યારે સ્વાભાવિક છે, સમાજમાં રહ્યા એટલે દરેક બાંધી મુઠ્ઠી હવા લાખની, એવું ગુજરાતીમાં કહેવત છે. એવું કહેવત છે પેલા, બાંધી મુઠ્ઠી સવા લાખની. સ્વાભાવિક છે, દરેક પોતાના ઘરમાં કંઈ પણ હોય તો એ કંઈ જાહેર કરવાની વસ્તુ નથી. ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ, રહેવી જ જોઈએ. અમે તે તમારી પાસે એવું જાહેર કરાવવા નથી માગતા કે અમારા પરિવારમાં આવું છે, નહીં કરવાનું, ના કરાય. પણ ખ્યાલ તો આવે ને કે શું છે એમ. ઘરમાં રહો છો એટલે ઘરની ખબર તો હોય ને પહેલા. પણ એટલું પૂછું, તમારા ઘરમાં આવું છે કે નહીં એવું નથી પૂછતો, પણ આ વિષયની જરૂર છે એવું પૂછું છું. કેટલાને જરૂર છે? ઘણા બધા, મોટા ભાગના. કારણ કે ઘરની ઓળી છે. તમે નહીં કહો તો એ ખબર છે, બાજુવાળા તો તમે નહીં કહો તો એમને ખબર છે કે અમને ઘેરે આવું હોય, અમને ઘેરે હોય, અમને ઘેરે હોય જ. અત્યારનો સમય અને એવો આવી રહ્યો છે, કોઈ કોઈની અંડરમાં રહેવા તૈયાર નથી, કોઈ કોઈની હાથ નીચે રહેવા તૈયાર નથી, કોઈ કોઈની લીડરશિપ સ્વીકારવા તૈયાર નથી, કોઈને રોકટોક ગમતી નથી. દરેકને સ્વતંત્રતા જોઈએ છે. દરેકને, નાના છોકરાની સ્વતંત્રતા જોઈએ છે. અત્યારે વિદેશ જવાનો કિશોરોનો, યુવકોનો ક્રેઝ આટલો બધો છે. બોલો, અમારી જોડે રોજ 10 કેસ આવતા. સોયમાં લંડન જવું છે ને, ઓલો કે ઓસ્ટ્રેલિયા જવું છે ને, ઓલો કે કેનેડા જવું છે ને, ઓલો કે અહીં જવું છે ને, બોલો એટલો બધો વિદેશનો ક્રેઝ છે. ઘેર બધા છોકરાઓ વિદેશ જવાની ઈચ્છાઓ કરે છે. અને એની પાછળ જો મોટું કારણ હોય ને, માફ કરજો છોકરાઓ બધાએ, પણ મોટું કારણ હોય ને, ભણવા જવું છે ને, ત્યાં કમાવા જવું છે ને, અહીં નોકરી નથી એટલે જવું છે ને, એ બધું સબસિડરી છે સેવકની દ્રષ્ટિએ. આ તો ખુલ્લું કોઈ કહેતું નથી ને, બધા કોઈ નથી જાણતું એવું છે નહીં. બધાને ખબર છે, મા બાપને ખબર છે કે અમારા ચિરંજીવીને સ્વતંત્રતા ગમે છે એટલે જવાનું કહે છે. એને મા બાપની અંડરમાં રહેવું કોઈને ગમતું નથી. ત્યાં જાય, દીકરી હોય દીકરો હોય, ત્યાં જાય, બે માણા હોય તો એ આપણે જેમ કરવું એમ કરી શકાય. આ ટક તો રોજની નહીં. શું લાગે છે આપણને? ટક. આજનો ક્રેઝનું મુખ્ય કારણ આ છે. કોઈની હાથ નીચે રહેવા તૈયાર જ નથી. દરેકને એવરીબડી વોન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટનેસ. બધા જ સ્વતંત્રતા ઈચ્છે છે. આ વાતમાં કેટલા સંમત છો તમે? આ વાતમાં કેટલા સંમત છો? 100%ની વાત છે. ભલે કારણ પછી આપણે ભણવાનું ને, કારણ કમાવાનું ને, કારણ PR થઈ જઈએ તો ત્યાં સુખી થઈએ, અને મા બાપે કંટાળ્યા હોય એટલે કે સારું જાય તો માથાકૂટ મટે. એ બિચારા શું કરે? એ તે પછી અંદરથી કે આ અમારે સારું રોજની લોહી પીએ, રોજની માથાકૂટ, એના કરતાં નહીં જોવું, નહીં દાજવું. અહીં સામે જોવાય ને દાજવાનું છે. ના કહેવાય, ના બોલાય, ના સેવાય, ના કે કંઈ આપણું ગનગારે નહીં, સાંભળે નહીં, સ્વીકારે, અને રોજ ડખા થાય. એના કરતાં છેટા હારા, જે કરવું મરશે. મા બાપે પછી લાગણીશીલ ના રહે, એ મદદ કરે. ઓલિયાને મદદની જરૂર છે, ઓલિયો છૂટે ને આ છૂટે. ભલે ચિત્ર સરસ ખડું કરવું પડે, મા બાપે તેને
છોકરાએ ત્યાં છોકરાની હોવી તે બધાએ ચિત્ર તો સરસ દેખાડવું પડે કે ભાઈ કેમ જાય છે વિદેશ જાય છે, કેમ કમાવા જાય છે, કેમ ભણવા જાય છે. સાચું છે, હાવ ખોટું નથી, પરંતુ મુખ્ય કારણ એ નથી હોતું, માનસિક કારણ બીજું હોય છે. અને મા બાપ સહેલાઈથી રજા આપી દેતા હોય ને એનું કારણ આ હોય. હા બબાલ જાય, એને બબાલ લાગે, ઓલ્યાને એમ લાગે કે ટક ટક માટે. થોડીક નગ્ન સત્ય હકીકત છે, પણ હકીકત છે. ઘર ઘરની ઓળી છે, અને એટલે જ આટલો બધો ક્રેઝ ચાલુ થયો છે. બોલો, ઘણા તો મેં જોયા છે, હું પૂછું એને કે તાર બાપા શું કરે છે, કે ઘરનો ધંધો છે, શું કમાઈશ, તો કે મહિને 5 લાખ. એટલે આ ભૂંડા 5 લાખ કંઈ કમાતા હોય બાપના ધંધે બેસી જાય ને. એના જેવું કંઈ નહીં, ત્યાં મજૂરી કરવાની છે, નોકરું કરવાનું છે. અમે તો ત્યાં જઈને આવીએ છીએ ને જોઈએ છીએ કે ત્યાં મજૂરી છે. આપણે જેવો મજૂરો લેબર કામ કરે ને એવો ત્યાં લેબર કામ કરતા હોય છે, ત્યારે 5 લાખ નથી મળતા. ત્યાં એકડ એકથી શરૂ કરવું પડશે. તો આપણા બાપની પેઢી છે, ઊંડા ના જવાય વિદેશમાં, કે ના ના રજા આપો ને, સમજી જવું કે કમાવાના જ જતા, કમાવાનો હેતુ નથી. અરે કશું બોલો, કંઈ ના હોય તો તે 25 લાખ રૂપિયા ખર્ચી નહીં, તે હું જતો હોય ને મરવા દો ને. મુક તો બધે કાગડા કાળા છે, વિદેશમાં કાગડા કાળા જ છે, ત્યાં ધોળા નથી. અમે જોઈને કહીએ છીએ. પણ આજની પેઢીને, મૂળ નવી પેઢીને કોઈને તે સ્વતંત્રતા જવા દેવી નથી. કોઈને પરતંત્રતા, બધાને પરતંત્રતા લાગે છે, અને પોતાની ભૂલ ઓળખાતી નથી. હું વિરોધી નથી હો વિદેશ જવાનો, પરંતુ આ સત્ય હકીકત કહું છું. હું તો એક બાળક દિલ્હીમાં, બાળકે પોતાના માતા પિતા પાસેથી છૂટાછેડા માંગ્યા. સેવકને કહેવાની ભૂલ હતી, હકીકત આવી છે. દિલ્હીમાં બાળકે પોતાના માતા પિતા પાસેથી છૂટાછેડા માંગ્યા. જજને કહ્યું, જો હું રહીશ તો બે ભેગા થશે તો એમની જોડે રહીશ, નહીતર મને તેમનાથી છૂટાછેડા આપો. બાળક આવું કહે છે. હું એમનાથી કંટાળી ગયો છે, એમના ઝઘડાથી. બાળક કેટલા વર્ષનો છે? 11 વર્ષનો. 11 વર્ષ લખ્યું છે. પતિ પત્ની આવું સાંભળીને કેસ પાછો ખેંચી લીધો ને બે ભેગા થયા. બોલો, આ પરિસ્થિતિ જુઓ સમાજની. આગળ લખ્યું છે, હું નથી બધું આખું, કારણ કે આપણી જોડે સમય ઓછો છે, પણ મુક્તો એ બાળક કેટલો કંટાળ્યો હશે. એમાં લખ્યું છે, ઘરની અંદર દોમ સાહેબી છે, પૈસાની કોઈ કમી નથી. બાળકને પાણી માગે ને દૂધ મળે છે, સાયકલ માગે ને બાઇક મળે છે, ને બાઇક માગે ને ગાડી મળે છે. પણ બાળક એ દુઃખી છે, મા બાપ એ દુઃખી છે. પૈસાથી સુખ નથી. તમારી બધાની મોટા ભાગની આજના જીવનની દોટ જ પૈસા ઉપર છે. અને પૈસો વધુ એટલે જ વધુ સુખ એવું માની બેઠા છે. મોટા મકાન એટલે વધુ સુખ, મોટી ગાડીઓ એટલે વધુ સુખ નહીં, મોટા મન એટલે વધુ સુખ. મોટી ગાડી એટલે વધુ સુખ નહીં, મોટા મન કરતા શીખવું પડે. અને પહેલું જ કહ્યું એમ, મુક્તો કોમન બાબત છે. જો આપણા પરિવારને હેપી ફેમિલી, સુખી પરિવાર જોવો હોય તો પોતાની ભૂલ ઓળખતા શીખો, પોતાની દોષ જોતા શીખો, પોતાના સ્વભાવને ઓળખો, એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો.
નહીં કરો તો ડખાને આખી જિંદગી ચાલુ રહેશે, આખી જિંદગી ડખા ચાલુ રહેશે. મુક્તો કરવું પડશે. આપણા એસએમવીએસ પરિવારમાં હેતુ એક જ છે કે એસએમવીએસ પરિવારમાં, કોઈના પરિવારમાં ક્યાંય ડખા ઝઘડા ના જોઈએ. પહેલાં મારી જોડે એક ભાઈ આવ્યા હતા, એમને એમના બેન જોડે, બેન બનેવી સાથે અણબનાવ હતો. બેનના ઘેર ભાણીના લગ્ન આવ્યા. આ મામા થાય, મામાએ ના પાડી દીધી કે હું નહીં આવું, અમે નહીં આવીએ. ઘરમાં મમ્મી એમ કહે છે કે બેટા તારી બેન છે, ભાણી છે, બધું ભૂલીને અત્યારે આપણે મામેરું લઈને જવું પડે. એને લીધે મા દીકરા વચ્ચે ઝઘડા થઈ ગયા. કેટલો બધો આત્મીયતામાં ભયંકર તિરાડ ઊભી થઈ. સંતોને ખબર પડી. સંતોએ 3 હરિભક્તોને મોકલ્યા મદદરૂપ થવા માટે. મને પૂછ્યું કે સ્વામી શું કરવું જોઈએ? કીધું તમે હરિભક્ત ઘરનો છે, એને જઈને સમજાવો કે સ્વામીની આજ્ઞા છે કે આગળ પાછળની ગાંઠો છોડી નાખો, જવાનું છે, બધું ભૂલી જાઓ. આપણામાં બીજામાં ફેરશું, જે નથી સમજતા એનામાં આપણામાં ફેરશું. આવા સમયે સત્સંગનું ખરાબ દેખાય. એના લીધે જો આ સત્સંગી મોટા ના પડ્યા, પોતાની ભાણીના લગ્નમાં ના આવ્યા, એ ભાણીનો શું વાંક? વાંક બનેવીનો એકલાનો છે, બેનનોય નથી. તો અત્યારે આ બધું ના સંભાળવાનું હોય. 3 હરિભક્તોએ જઈને 3 કલાક બેઠક કરી, સમજાયા, તૈયાર થયા, રાજી કરવાની ભાવનાથી કે મારે તો સ્વામીને રાજી કરવા છે. મને આ સમાચાર મળ્યા, મેં પરમ દિવસે બોલો સ્પેશિયલ બોલાવીને હું બાથમાં ઘાલીને ખૂબ ભેટી પડ્યો, ખૂબ રાજી થયો એ ભાઈ ઉપર. એમને કહ્યું હતું કે તમે પ્રસંગ પતાવીને આવજો, મને મળવા આવજો, હું ખૂબ રાજીપો આપીશ તમારી ઉપર. મુક્તો અને કંઈ કરતા કોઈ પરિવારના પ્રશ્નો સોલ્વ થાય, હેપી પરિવાર બને. અમને સંતોને શું સ્વાર્થ છે કહો જોઈએ? એક જ સ્વાર્થ છે, તમે બધા અમારા છો. તમારા પરિવારના પ્રશ્નો અમારા સુધી આવે ત્યારે અમને દુઃખ નહીં થતું હોય? ના ચાલે. ઘણા પરિવારોમાં આવા નાના મોટા પ્રશ્નો હોય છે. સમય આવે ને ત્યારે આપણે એકબીજાને નાક દબાઈએ. પછી નાક દબાઈએ એટલે સમજે ને પેલા આવરી દઠીને ઊભા રહીએ, પછી કગરવાનું, ખોળા પાઘડી કરવાનું, બધું ચાલે. ખોળા પાઘડી એટલે સમજ્યા ને પેલા, પછી એવું લે માફી માગે ને મનામણા થાય ને રિહામણા થાય. અને આવા ખરા સમયે જ આપણે યુક્તિપૂર્વક નાક દબાઈ દઈએ. તો આપણને આ બધું ન શોભે. કોણ છીએ આપણે? કોના છીએ આપણે? જતું કરતા શીખો. મુક્તો 3 બાબત આપણે સંપ અને આત્મીયતા માટેની 3 બાબતો કહી હતી. 3 ઉપાય છે. નિજ દર્શન, પોતાના દોષ જોઈને, પોતાની ભૂલ જોઈને પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્નમાં રહેવું એ તો ફરજિયાત છે. પણ 3 બીજી બાબતો, 3 ચાવી છે. અપનાવજો, અજમાવજો. 1 ચાવી છે. મુક્તો 3 ચાવી છે. પહેલી ચાવી એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ કરતા શીખો. એકબીજાને સ્વીકારી લો, અંદરથી એકબીજાની સ્વીકૃતિ કરો. સ્વીકૃતિ એટલે સમજ્યા? જે છે 2 વિચારથી સ્વીકૃતિ થાય. 1 સમજણથી, જે ભગવાને આપ્યું છે એ મારા માટે સોનાનું છે, મારે આ સ્વીકારીને જ જીવવાનું છે. ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. જે ઘર આપ્યું હોય એમાં સંતોષ માનો કે મારા માટે હોનાનું છે. બીજાનો બંગલો જોઈને આપણે દુઃખી નહીં થવાનું.
જે વાહન ભગવાને આપ્યું હોય સ્વીકૃતિ કરી લો, જે વ્યક્તિ ભગવાને આપી હોય, જે ઘરમાં મા બાપ આપ્યા છે સ્વીકૃતિ કરી લો, આ જ મારા મા બાપ છે, બસ મારા માટે હોનાના છે. ભલે એમનો સ્વભાવ જો, આ બધાનું એક મુખ્ય કારણ છે આજના કંકાસનું 2 જનરેશનનો ગેપ. આ મોટું બીજું કારણ છે. જ્યારે જનરેશન બદલાય ને, જનરેશન એટલે સમજ્યા પેઢી, 2 પેઢીના વિચારોની આ તાલમેલ નથી અને રહેવાનો જ. વી શુડ એક્સેપ્ટ, સ્વીકારી લેવાનું કે 2 પેઢી જ્યારે થાય ને ત્યારે માની લો કે તમે બધા ખુરશીવાળા છો. અમારા માધુભાઈ છે, એમના દીકરા તુષારભાઈ છે, બેઠા છે. 2 પેઢી અહીં બેઠી, 3 પેઢી બેઠી. ધર્મેશ આવ્યો, ધર્મ આવ્યો છે. વાહ, જો 3 પેઢી છે. આજે માની લો કે એ બાપા ને એમના દીકરા તુષારભાઈ, એ બેયની વચ્ચે ઓછામાં ઓછો 20-25 વર્ષનો ફેર હશે, 25-30 વર્ષનો એટલો ડિફરન્સ હશે ને. મુક તો 25 વર્ષે પેઢી બદલાઈ જાય અને હવે તો 10-10 વર્ષે જનરેશન બદલાવાની છે એવું સમજવાની તૈયારી રાખવાની. 10 વર્ષે હો, કારણ કે કોમ્પ્યુટર યુગ એવો છે ને, એટલો ફાસ્ટ યુગ છે ને, એટલે તો એમના વિચારોમાં ગેપ રહેવાનો. આમના કોમ્પ્યુટર યુગના કંઈક ઉપાયો છે, વિચારો છે, પેલા આમના જૂનવાણી વિચારો હોય. આ હું ના સ્વામી છે ને બોલો, તો અમારી વચ્ચે જનરેશન ગેપ થોડો રહે જ, હોય જ. વિચારોનો ગેપ હોય, કારણ કે અમે જૂની પેઢી છે અમારી, અમે કરકસરથી જીવ્યા છીએ. જૂની પેઢી બધી, તમારામાં કે અમારામાં કેટલી વીએ હો થાય, માંડ રોટલા ભેગા થતા હોય ને એવા દાડા કાઢી અને તમે તાણીને તુષીને તમે એક પૈસો બચાવીને કંઈક 2 પાંદડે થયા હોય. સાચી વાત છે. આ જૂની પેઢીને કેટલી મહેનત કરી, કેટલા દાખલા કર્યા હોય, કેટલી મહેનત કરી હોય. હવે અત્યારની પેઢીને શું મળ્યું? મકાન તૈયાર મળી ગયું, ગાડી તૈયાર મળી ગઈ, 5-25 લાખની મૂડી તૈયાર મળી ગઈ. એટલે એમને તો એ જોયું જ નથી 5 રૂપિયા કેટલી વીએ હો થાય. ટૂંકમાં આવી ગુજરાતીમાં કહેવત છે, કેટલી વીએ હો થાય, 5 રૂપિયા કેવી રીતે કમાવાય અને કેવી રીતે મકાન થયું છે ને કેવી રીતે ગાડી આવી છે ને કેવી રીતે બંગલા થયા છે, એ જૂની પેઢીને ખબર નથી. એમણે તો સીધું જ બંગલા જ ભાડ્યા છે, ગાડીઓ જ ભાડી છે, એમણે લાખોમાં જ વાતો સાંભળી છે અને જૂની પેઢીએ હજારોમાં નથી સાંભળી. બોલો. પરંતુ ત્યાં એ ગેપ પૂરવા માટેની જે 3 ચાવી છે, ગેપ રહેવાનો જ, વિચારો જુદા રહેવાના જ. આજની જોજો તમે, ઉગીને ઊભા થતા હોય ને છોકરા, એના બાપા જોડે 3000નો 2000નો ફોન હોય અને છોકરો કે મારે તો 7-8 હજારનો, મારે તો પેલો એપલનો ફોન લાવવો છે, મારે તો પેલો એન્ડ્રોઈડનો ફોન લાવવો છે, મારે તો પેલો શું કહે બીજા સ્માર્ટફોન લાવવો છે. બાપ દીકરા આ 10,000નો આવે, નહીં મારે તો જોઈએ જ. અત્યારે તમારે 3000નો ચાલે, માર ના ચાલે. એને ખબર નથી 10,000 કેવી રીતે આવે. દરેક વાતમાં વિચારના ગેપ રહેવાનો છે. તમે કહો કે એસી નથી મૂકવું, હમણાં ચાલશે, કારણ કે ના મારે મૂકવું છે, જો આ વિચારોના ગેપ રહેવાના છે. ભલે તમે બહાર બોલો નહીં, એટલી તમારી ખાનદાની છે, બોલાય નહીં. ઘરમાં શું થાય છે એની કે બહાર વાત ના કરાય, પણ અંદર તમે સમજો છો અને સમજવું જ. અને હકીકત છે કે 2 જનરેશન, સાસુ વહુ હોય તો એ કેમ ગેપ પડે છે પેલા, એ જનરેશન ગેપ છે. બાપ દીકરા વચ્ચે જનરેશન ગેપ છે, એટલે વિચારોનો ગેપ રહેવાનો. પણ એ ગેપ પૂરવા માટેના 3 ઉપાય છે. આ 3 જે ચાવી કહીએ છીએ ને, એ 3 ઉપાયોથી ગેપ પૂરાય. અને ગેપ પૂરાય એટલે પ્રશ્નો ઓછા થાય, સમજણ આવે અને તો હેપી ફેમિલી બની રહે. નહીં તો રોજ નાની બાબતમાં ડખા થાય. હવે આજના પુત્ર વધુ આવ્યા હોય ને, હવે ગેપ છે આખો, સુખી, એમણે દુઃખ જોયું જ નથી. પેલા સાસુમાએ દુઃખ જ જોયું હોય. ઓલ્યા સીધું પહેલે જ દાડે તેલનો વઘાર કરે ને, શાક મૂકે ને, ત્યાં જ શરૂ થઈ જાય. આટલું બધું તેલ ના, ઓલી હાવુની 4 આંખો થઈ જાય. બોલો, આંખો પોળી થઈ જાય. બોલો, એની આંખો ફાટી જાય. આટલું બધું તેલ, મારે આટલું અઠવાડિયું હાલે, અને આટલું બધું વઘારમાં તેલ હોય.
હવે 2-4 દાડા કે 9 દાડા, 9 દાડા કહે છે ને, એટલે 8-10 દાડા તો ખમી ખાય, પણ પછી એ જોઈ ના શકે એટલે તરત 9મે દાડે વાઘ થઈને કહે છે, બેટા તમારા ઘેરથી તેલનો ડબ્બો નથી આવ્યો. ચકોર ચાલુ થઈ ગઈ. અને એ દિવસથી જ તે આ ગેપ ચાલુ થઈ જાય. સાચી વાત છે, સંપૂર્ણ સાચી નહીં હોય, પરંતુ દરેક વાતમાં તમે જુઓ, પેલા સાસુમાએ પાણીમાંય કરકસર કરી હોય, પાણી વાપરવામાં કરકસર કરી હોય, અમને બટ બ્રાઇન મૂકી દીધું હોય, ડોલ ઉપરથી હાલ્યું જતું હોય તો કંઈ ના હોય. આજની પેઢીને કંઈ ના હોય. બોલો, તેલ ઢોળાય તો એને કંઈ નહીં, ઘી ઢોળાય તો એ કંઈ નહીં. ઓલી એ કિલોમાં 3 દાડા 10 દાડા ચલીવ્યા હોય, અને અમને અઠવાડિયામાં 3 દાડે કિલો જોઈએ. બોલો, ડબ્બા વગેરે વાત થતી ના હોય. હવે ઓલ્યાથી જોયું ના જાય, આમનાથી સાંભળ્યું ના જાય, એટલે 9મે દાડે ચાલુ થઈ ગયો મારી હાવ. પછી અહીંયાથી ડાયરેક્ટ ફોન લાગે માતુશ્રીને, અને પછી એ માતુશ્રી ત્યાંથી દિવાસળી હળગાવે, પેલી દિવેટ ચાલુ કરે હળગાવવાનું. દિવેટ હળગાવે, દિવેટ એટલે સમજ્યા ને પેલા. અને દિવેટ લાંબી હોય એટલે 2 દાડે 5 દાડે 10 દાડે હળગતી હળગતી ભડાકો થાય. પછી મને બહુ ખબર નથી પડતી આમાં, આ સાચું છે ખોટી છે મને ખબર નથી, કારણ કે અમે સંસારમાં રહ્યા નથી. પણ નરી હકીકત છે મુક્ત. આ તમારી જોડેથી જ આ બધું સાંભળેલું છે મેં. હવે આ ગેપ છે, બે પેઢી વચ્ચેનો ગેપ છે, વિચારોનો ગેપ છે. અને વિચારો જુદા છે એટલે વર્તનમાં જુદો આવશે. બોલો, શાક લેવા જવું હોય ને આજના છોકરાઓને કે પુત્ર વધુઓને, સોસાયટીના નાકે શાક લેવા જોઈએ તો ભ્રુર કરતા ચાલુ કરે, કાં તો ભ્રુર કરે, ગાડી લઈને શાક લેવા જાય. ઓલ્યા તરત જ તે 2-4 દાડા ના બોલે, પણ રહી ના શકે એટલે કે બેટા થોડું 4 ડગલા છે હાલો ને. અને પછી પોતાના વખતની વાત કરે, અમે તો 3 કિલોમીટર શાક લેવા જતા હતા હાલીન, અને તમારી સોસાયટી નાકા સુધી ના જવાય, થોડું હાલો ને શરીર સારું રહે, એમ કરીને ટકોર ચાલુ કરે. હવે આજના છોકરાઓને, આજની પેઢીને આ બધું એનું જીવન તમે જુઓ, ભણતા હોય ત્યાંથી ભૂર ધુમાડા કાઢતા જ નીકળતા હોય, કોલેજ જાય હોય, સ્કૂલ જતા હોય, તોય એને બાઇક લીધું હોય. હવે એને એ પુત્ર વધુ કે પુત્ર પછી સહન ના કરીએ, કે પછી એમ જ કહે ને કે પપ્પા મને કેનેડા જવું છે ભણવા, એ બહાનું શું કાઢે. અને કેટલાક એડવાન્સ ચાલતા હોય, કેટલાક છોકરાઓ દીકરીઓ એડવાન્સ ચાલતી હોય. ઘરમાં મોટા બેન અને મોટા બેના ઘરના વચ્ચે મમ્મી વચ્ચે જોયું હોય, એટલે કાલે મારો આવો જ વારો આવવાનો છે, એના કરતાં હું છટકી જઉં ત્યાં સુધી, એ પહેલાં ઉડી જવું, જેથી માથાકૂટ ના થાય. મુક્તો જનરેશન ગેપ છે, બીજું કશું નથી. એકેય ખોટા નથી. પુત્ર કે પુત્ર વધુ એમની રીતે ખોટા નથી, કારણ કે એમણે આ નવી જનરેશન, એમને પૈસો જ જોયો છે, એમને બધું તૈયાર ભોજન જોયું છે, એટલે એમની રીતે સાચા છે. એ ખોટા છે એવું ના વિચારશો. ખુરશીવાળા બધાને કહું છું, હું મારી જાતને કહું છું. અને તમે સાચા છો, તમે તમારી રીતે સાચા છો, એ એમની રીતે સાચા છે. તમારા જમાના પ્રમાણે તમે સાચા છો, એમના જમાના પ્રમાણે એ સાચા છે. તો શું, પણ આનું સોલ્યુશન શું? એક્સેપ્ટન્સ. આ 3 ચાવી બરાબર સાંભળજો, એનો અમલ કરજો. નોટ પેન લાવ્યો તો નોંધજો, નહીં તો અહીં તો નોંધજો જ. જો દુઃખ આમાંથી બહાર નીકળવું હોય, વિચારોના ગેપ એક નથી થવાના. આજે માની લો તમારા દીકરા છે ને, આ માની લો આ તુષારભાઈ, એમનો ધર્મ અત્યારે 10 વર્ષનો છે. કેટલા વર્ષનો છે? 9 વર્ષનો. એ મોટો થશે ને ત્યારે તમારે 2 આઉટ થવાનું. બોલો, તો કે સ્વામી આવા આશીર્વાદ શું કરવા આપો છો? આશીર્વાદ નથી આપતો, આ તો જનરેશન ગેપ પડી ગઈ ને પહેલા. એ એક તમારા ઘરની વાત નથી, આ તો એક દ્રષ્ટાંત આપું. બાકી બધાના ઘરમાં આવું બને. ગેપ રહેવાની જ, વિચારો જુદા પડવાના જ, માનસિક તૈયારી રાખવાની જ. એને સોલ્યુશન શું? એનું વિચારો એક નથી થવાના, કારણ કે આખી 25 વર્ષનો વચ્ચે 15, 20, 25 વર્ષનો ગાળો છે. 15, 20 વર્ષમાં આખી દુનિયા બદલાઈ જાય છે.
એક ભાઈ આવેલા 12 વર્ષે અમદાવાદ આવ્યા, હમણાં અમેરિકા હતા, 12 વર્ષે અમદાવાદ આવવા પામ્યા. મને કે સ્વામી હું તો ભૂલો પડી ગયો, મારું ઘરે મને મળતું સ્વામી મારું અમદાવાદ આખું બદલાઈ ગયું, મારી સોસાયટી બદલાઈ ગઈ, મારું ઘરે બદલાઈ ગયું સ્વામી, હું તો ભૂલો પડી ગયો કે મારા વિસ્તારમાં જ આ 10 વર્ષ 12 વર્ષમાં તો સ્વામી ઉલતાની સુલતાની થઈ ગઈ. સ્વામી કેવા મોટા મોટા બ્રિજ, અને મારું બેટું કે અમદાવાદ આખું, હું તો મેં કીધું અમદાવાદ નથી બદલ્યું, આખી દુનિયા બદલાઈ ગઈ 10-12 વર્ષમાં તો. એમ તમારા વિચારો પણ બદલાવાના, રીત બદલાવાની, માનસિક તૈયારી રાખવાની જ. પણ આનું સોલ્યુશન શું? એક વિચારો બને તે ના નહીં બને, એક રીતભાત થાય એ નહીં થાય. માનસિક તૈયારી રાખવાની બંને પક્ષે. તો સોલ્યુશન શું? પહેલો ઉપાય એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ કરી લેવાની. આ જ મારો દીકરો છે, આ જ મારી પુત્રવધુ છે, એ જ મારી દીકરી છે, અને જે છે તે જ છે. આ જ મારા માટે હોનાના, બાકી બધા પિત્તળના. દીકરા પુત્રવધુ એ પણ આ જ મારા પપ્પાના, આ જ મારી મમ્મી છે. બીજાના હારા, મારા પપ્પા ખરાબ ને મારી મમ્મી ખરાબ નહીં, આ જ સારા છે ને આ જ મારા સોનાના છે. મારે એમની જોડે જ આખી જિંદગી રહેવાનું છે. મારી પાસે નો ઓપ્શન, કોઈ વિકલ્પ નથી. ભગવાને આપ્યા છે એને સ્વીકારવાના છે. અને પરાણે સ્વીકારવા એના કરતાં પ્રેમથી સ્વીકારવા શું ખોટા? સહર સ્વીકારી લેવા શું ખોટા? છૂટાછેડા એ કંઈ સોલ્યુશન નથી. ભાગી જવું અહીંથી વિદેશમાં એ કંઈ સોલ્યુશન નથી. એ તો કાયરતાની નિશાની છે, એ સોલ્યુશન નથી. આજે છૂટાછેડાના પ્રમાણ દિવસે દિવસે સંસારમાં, સમાજમાં વધતા જાય છે. એનું કારણ શું છે? પહેલાં આ જ છૂટાછેડા, કંઈક નાની બાબતમાં છૂટાછેડા. પહેલાંના જમાનામાં છૂટાછેડા શબ્દ કેટલો કાઠો હતો, બોલો, ક્યાંય સાંભળવા ના મળે. અને અત્યારે તો ઘરે ઘરે છૂટાછેડા, ઘેર ઘેર છૂટાછેડા. અરે છૂટાછેડા એ સોલ્યુશન છે? આ સોલ્યુશન આપીએ છીએ અમે. પહેલું સોલ્યુશન કયું પહેલા? સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ. એકબીજાનો સ્વીકાર કરતા શીખો. અને બીજું, મહારાજના મુક્તો છે, દિવ્ય ભાવે મહારાજે જ કર્યું છે. મહારાજની મરજી વગર કશું શક્ય નથી. જે કરતા હશે યોગ્ય જ કરતા હશે, સ્વીકારી લો. પ્રભુની ઈચ્છા સમજીને સ્વીકારી લો. પરંતુ એના બીજા ઓપ્શન ના શોધો પહેલા. એટલે પહેલી ચાવી, જે ભગવાને આપ્યું છે એનો સહર સ્વીકાર કરવો. પત્નીને જે પતિ આપ્યો છે સહર સ્વીકારી લો. પતિને જે પત્ની આપ્યા છે સહર સ્વીકારી લો. ભગવાને જ આપ્યા છે. પેલું જગતની ભાષામાં કહેવાય છે કે ભાઈ વિધાતાના લેખ પ્રમાણે જ બધું થતું હોય છે, એવું જગતમાં કહેવાય છે ને. પેલા આવું મને ક્યાં મળ્યું, આવું મને ક્યાં મળ્યું. અરે ભાઈ, તમારા આપણી ભાષામાં ભગવાનની ઈચ્છાથી જ મળ્યું છે, તો સહર સ્વીકારી લો. એકબીજાને ઓળખતા હતા તો કે પણ આવું કજોડું કેવી રીતે પાલવવું આખી જિંદગી? આપણે કેવા હતા? ભગવાન નથી પાલવતા આપણને? આપણે કેવા હતા? એમણે આપણને નથી સ્વીકાર્યા? જેવા છીએ એવા સ્વીકાર્યા છે કે નહીં? અને હજુય સુધર્યા છીએ તોય સ્વીકારી રાખ્યા છે કે નહીં? આપણી ભૂલો કંઈ નથી થતી. પહેલાં આપણને છૂટાછેડા આપી દીધા, આપણને કાઢી મૂક્યા. કેટલી હજુ ક્ષણે ક્ષણે આપણે ભૂલો કરતા હોઈએ છીએ. તો ભગવાન આપણને કેટલા, ક્યાં એ ને ક્યાં આપણે, ક્યાં એ વિરાટ સ્વરૂપ ને ક્યાં આપણે વામન સ્વરૂપ. છતાંય એમણે કેવો સ્વીકાર કર્યો છે. મુક્તો, જો ભગવાન આપણને સ્વીકારી રાખતા હોય તો આપણે નહીં સ્વીકારનારા આપણે કોણ?
પ્રભુએ આપણું જોયું નથી તો બીજાના દોષ ન જોઈએ. ભગવાને આપણા કોઈ દોષ સ્વભાવ જોયા નથી. જેવા છે એવા અપનાવી લીધા છે. તો આપણે બીજાને અપનાવતા શીખો. પહેલાં ભૂલ થાય સ્વીકારી લેવાનું. એક મોટો સિદ્ધાંત, ચાવી. તિરસ્કાર, નફરત કાઢી મૂકવા, જતા રહેવું, છૂટાછેડા આપવા, આ સોલ્યુશન નથી. સ્વીકાર કરવો એ સોલ્યુશન છે. અને પરાણે નહીં, પ્રેમથી સ્વીકારી લો. જે સંજોગ છે, જે પરિસ્થિતિ છે, જે વ્યક્તિઓ છે, પ્રતિકૂળતા ભગવાને આપી છે, તો એને સ્વીકારી લો. મારી મરજી વિના રે કોઈથી તરુણું ન તોડાય, મહારાજ બોલ્યા છે. આ જે કંઈ પ્રશ્ન બન્યો છે મહારાજની મરજી છે એમ સમજીને સ્વીકારી લો. સ્વીકારશો? કેટલા આંગળી ઊંચી કરો છો? મારે તમારા પ્રશ્નો નથી સાંભળવા. ઘરમાં કંઈ પણ નાનું મોટું થતું જશે, એવું થાય, પરિવાર છે. પણ એકબીજાનો સ્વીકાર કરી લો. સમય સંજોગનો સ્વીકાર કરી લો. પરિસ્થિતિનો સ્વીકાર કરી લો. પ્રતિકૂળતા છે તેનો સ્વીકાર કરી લો. તો બે પેઢી વચ્ચેનો ગેપ બંધ નથી થવાનો, ગેપ પૂરાશે. બાકી ગેપ રહેવાનો. એના સમાધાન છે આ બધા. બીજો ઉપાય મુક્તો એડજસ્ટમેન્ટ. એકબીજાની સાથે એડજસ્ટ થતા શીખો. પરિસ્થિતિ સાથે એડજસ્ટ થાવ. એડજસ્ટ એટલે સમજ્યા? ગુજરાતીમાં શું કહેવાય એને? સેટ થઈ જાઓ. સેટ થઈ થતા શીખો. એની સાથે મળ્યું છે, એની સાથે એકમેક થઈ જાઓ, એડજસ્ટ થાવ. હું તો તમને એક પ્રશ્ન પૂછું. ચલો, અહીં તમે અત્યારે બેઠા છો, તમે પહેલેથી જગ્યા ફિક્સ કરી હતી? સવારથી આવીને કરી ગયા હતા બુકિંગ કે મારા જગ્યાએ બેવાનું છે? અત્યારે જ્યાં મળ્યું, જેવું મળ્યું ત્યાં સ્વીકારી લીધું, બેસી ગયા કે નહીં? એટલે હવે બધાને ફાવે છે ને? કેટલા નથી ફાવતું? આંગળી ઊંચી કરો છો. બધાને ફાવે છે ને બેસવાનું? શું થયું? ફાવ્યું કહો છો? તમને અંદરથી ઊંચાટ છે ખરું, મને આવી જગ્યા મળી, આના કરતાં અહીં બેઠો હતો, અહીં બેઠો નહીં. જે મળ્યું એને સ્વીકારી લીધું તમે અને એડજસ્ટ થઈ ગયા. તો તમને અસંતોષ છે કોઈને અહીંયા આવ્યો છો તો? સંતોષ છે ને? પહેલાં ખાલી કહો છો ઉપરથી કે અહીંથી? એડજસ્ટ થઈ ગયા. અરે તમે ઓફિસમાં તમને નોકરી મળી, બોલો, ગમે ત્યાં સરકારી નોકરી મળી હોય, અહીંથી તમને ભુજ મૂકી દીધા પહેલી જ વખતે, તો ત્યાં એડજસ્ટ થઈ જાઓ છો ને? અજાણી ભૂમિ, અજાણ્યા માણસો, અજાણ્યો સ્ટાફ, એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? અને ના થાવ શું થાય? પાછું મીઠું પાટડી. બોલો, કાલે પાછા આવો, 2-4 દાડા નથી ફાવતું. અરે એડજસ્ટ થવાનું હોય. તમે કોઈ સોસાયટીમાં તૈયાર બંગલો લીધો 2 કરોડનો, 2 કરોડ ખર્ચ્યા છે, તો જે મળ્યું છે એમાં એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? બાથરૂમ, હા, અંદર પછી કંઈક નળ બળ ના ફાવતો હોય થોડું ફેરફાર કરાવો, પણ આખા બંગલા સાથે, સોસાયટી સાથે, આડોશી પાડોશી સાથે તમે એડજસ્ટ થઈ જાઓ છો કે નથી થતા? આ સુધી થયા છો કે નથી થયા? તમે ફ્લેટ લીધો, ચલો એમાં એડજસ્ટમેન્ટ થઈ જાઓ છો કે નહીં? અરે તમે ગાડી લાવો છો, 25 લાખની 35 લાખની ગાડી લાયા, 35 લાખ ખર્ચીને જે ગાડીમાં જે વસ્તુ, જે સીટ જ્યાં હોય ત્યાં સીટ સાથે, ગિયર સાથે, હોર્ન સાથે, બધાની સાથે તમે એડજસ્ટ થઈ જાઓ છો ને? કે તમારા માટે સ્પેશિયલ નવી ગાડી બનાવડાવો છો? બનશે? શક્ય છે કે હું કહું એવી ઓર્ડર આપું એવી ગાડી બનાવો? અરે બાળકો સાયકલ લાવે ને તો સાયકલ સાથે એડજસ્ટ થઈ જાય છે. પડે એડજસ્ટ થવા ટેવાયેલા છીએ આપણે. તો એડજસ્ટ થાવ ને. ભાઈ, શા માટે આપણે અતરા રહીએ છીએ? જે મળ્યું છે, જે મા બાપ છે, જે સગા છે, જે કુટુંબ છે, જે પરિવાર છે, જે સંજોગ છે, જે પરિસ્થિતિ છે, એની સાથે એડજસ્ટ થઈ જવાનું હોય. મુક્તો જ્યાં હમણાં તમે જમવા જશો, બોલો, તમને એક વસ્તુ નથી ભાવતી, શું કરશો તમે?
અરે બીજી 4 આઈટમ છે, બીજી થોડીક વધુ જમશું, એમ ઓછી જમશું, પણ એડજસ્ટ કરો છો કે નહીં પહેલાં? નહીં તો શું થાય? ભૂખ્યા રહો. હવે ઘરના બધા અહીંયા આવ્યા હોય ને ભૂખ્યા રહો, ઘેર જઈને કોણ બાપો તમને રસોઈ બનાવીને આપશે? બધાએ તમે 5 સભ્યો 4 સભ્યો ચારે એડજસ્ટ થવું પડે છે કે નહીં પહેલાં? અને એડજસ્ટ થવા ટેવાયેલા છો, બધે થાવ છો, તો ઘરમાં થાવ ને, બધે થાવ છો, તમને ટેવ છે એડજસ્ટ થવાની. અરે આ બાળકોને બોલો, બાળકોને અત્યાર સુધી ત્યાં ભાઈ કેટલી સ્કૂલો બદલી કહેજો? 2 કે 3 સ્કૂલો 2-3 બદલી છે ને? 4 કોલેજ સાથે 4 હશે. બોલો, નાનપણમાં એક સ્કૂલમાં હોય 5 ધોરણ સુધી, 7 ધોરણ સુધી, પછી 8માંથી હાઈસ્કૂલમાં બીજી સ્કૂલમાં હોય, પછી હાયર સેકન્ડરી ત્રીજી સ્કૂલ હોય, અને કોલેજમાં પછી 4થું હોય. ત્યાંનો સ્ટાફ જુદો, ત્યાંના શિક્ષકો જુદા, ત્યાંનું ભણતર જુદું, ત્યાંનું વાતાવરણ જુદું, ત્યાંના રૂમ ઓયડા જુદા. છતાંય જ્યાં ગયા ત્યાં એડજસ્ટમેન્ટ તમે નાનપણથી કર્યું છે કે નથી કર્યું? આ તમે બધાએ કર્યું હતું કે નહોતું કર્યું? હું નાનો હતો ને ભણતો ત્યારે મેં કર્યું હતું, તો જ ભણી શકાય. નહીં તો નથી ફાવતું કહીને શું ભણતો બકરા ચારવા પડે, બીજું શું થાય? બીજું એનું સોલ્યુશન શું? બકરા ચારો, બીજું શું થાય? મુક તો એડજસ્ટ થતાં આવડે છે, તમે ઘણું કર્યું છે, ફક્ત ઘરમાં અને પરિવારમાં થવાની જરૂર છે. આપણે બીજે બધે થાવ છો, તમે મહેમાન ગતિએ જાઓ તો ત્યાં એડજસ્ટમેન્ટ કરો છો તમે. સુવામાં, ખાવામાં મહેમાન ગતિએ ગયા હોય ને ત્યાં તમારું મન ગમતું કંઈ ના મળે, જે રૂમ આપ્યો હોય ને એમાં એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? પહેલાં એક રૂમમાં 3ને હોવાનું કીધું એ તો એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? બોલો, જમવાનું જે આપ્યા એમાં એડજસ્ટ થઈ જાઓ છો કે નહીં? તો ઘરમાં થાવ ને, અહીંયા શું ઝટકા વાગે છે? પણ કે સ્વામી એ તો કોક દાડો હોય ને, આ તો રોજનું થયું. તમારો આર્ગ્યુમેન્ટ આવો હશે. હું તમારી જોડે તમારી જગ્યાએ બેહું છું ને એટલે મને તરત વિચાર આવે કે આ લોકો આવો વિચાર કરતા હશે કે તો કોક દાડો એડજસ્ટ થવાનું, તો રોજ એડજસ્ટ થવાનું, રોજે થઈ જાઓ. તો કે પણ એ ના થાય સામેવાળા, ના આપણે થઈ જવાનું. તમને એક પ્રશ્ન પૂછું કે તમે ગાડી લઈને જતા હોય અને સામે કોઈ ટ્રકવાળો દારૂ પીને ગાડી લઈને આવતો હોય, સામે તમને દૂરથી દેખાય કે મારો બેટો આમ કરે છે ને, રસ્તા વચ્ચે આમ એણે તમને વિચારો ખરો કે મારા બેટા પીધેલો છે, સામે તમને ખબર પડે કે આ પીધેલો દેખાય છે, તમે શું કરો? સાઈડમાં ઊભી રાખી દો, અથવા તો સાઈડમાં લઈને હાચવી લો. બરાબર છે? હાચવવાનું એને જ તમારે. તો કે મારી એકલાને હાચવવાનું? ના હાચવીશ, લે ના હાચવીશ. શું થશે? નહીં હાચવો શું થશે? એક્સિડન્ટ કરવો તો કે એને નહીં હાચવવાનું? નહીં હાચવવાનું. બોલો, એને પીધેલો છે, નહીં હાચવે. તારે બચવું છે તો હાચવીને ઊભો રહી જાય, એડજસ્ટ થઈ જાય બાજુ. એની ઉપર આશા રાખશો તો નહીં મેળ પડે. પેલા કોકે તો એડજસ્ટ થવું પડશે. તો કે એકલાને થવાનું, પણ આવી જગ્યાએ થાવ છો કે નહીં પહેલાં? તો આપણે બધા ઘરમાં, પરિવારમાં એકબીજાની સાથે સુખ દુઃખમાં, આવેલી પરિસ્થિતિમાં, મળેલા સંજોગમાં, વ્યક્તિ સાથે, સંજોગ સાથે, પરિસ્થિતિ સાથે એડજસ્ટ થતા શીખો. થઈ જવાનું હોય એ જ સોલ્યુશન છે. આપણો કક્કો ઘૂંટ્યા કરી એ સોલ્યુશન નથી. પેલા કરશો? તમે કહેશો કે ના એ ઘરવાળા કરે, હું નહીં કરું, તો મરો. બીજું શું કહેવું તારે? તો ડખા ચાલુ રાખો. ઘરવાળા નહીં કરે, તમે સામે બેઠા છો ને કહું છું, બોલો, ઘરવાળા નહીં કરે, બીજા નહીં કરે, તમારે 7 વખત પટપટે છે એડજસ્ટ કરવાની. તમારે સંપ જોતો છે, આત્મીયતા જોતી છે, ઘરમાં સુખ શાંતિ જોતા છે, કરવું પડશે. બાપા કહીને કરવું પડશે. બાળકોથી માંડીને ઘરડા સુધી બધાય કરવું પડે. વૃદ્ધ મા બાપ હોય એમણે તે એડજસ્ટ થવું પડે આજની પેઢી સાથે. બહાર જઈને તમે વાતો કરો, મારી વહુ આવીને, મારો છોકરો આવો, ના કરાય. એડજસ્ટમેન્ટ કરવાનું હોય. જે સંજોગને પરિસ્થિતિ આવ્યા છે એની સાથે એડજસ્ટમેન્ટ જ થાય. ઘરની વાત બહાર ના લઈ જવાય. એ મા બાપની પણ અણસમજણ છે અને
દીકરા પુત્ર વધુની પણ અણસમજણ કહેવાય. ઘરની વાત ઘરમાં જ રખાય. મુક્તો એડજસ્ટ થજો. અને ત્રીજો મુદ્દો મુક્તો કોમ્પ્રોમાઇઝ. સમાધાન કરો, જતું કરી દો, છોડી દો, ભૂલી જાઓ. જતું કરી દો, છોડી દો, ભૂલી જાઓ. એ જ સોલ્યુશન છે. આગળના કંઈ પણ સંજોગો બન્યા હોય એને ભૂલી જાઓ. કંઈ થયું છે એને છોડી દો, જતું કરી દો. એને કહેવાય સમાધાન કર્યું કહેવાય. આંટી છોડી નાખો. આ સોલ્યુશન છે. આગળ પાછળના ઘણા એવું બન્યું હોય ને એને આપણે યાદ રાખીને ગાયા કરીએ. 5 વર્ષ પહેલાં તમે આમ કીધું તું ને તમે આમ કર્યું હતું, એને અંબારીને દુઃખી થયા કરીએ, નેગેટિવ થયા કરીએ. મુક્ત આ સોલ્યુશન નથી. ભૂલી જવાનું હોય. ફરગેટ એવરીથિંગ. બની ગયું. ખા ગયા તો ખા ગયા, હો ગયા સો હો ગયા. તમે શું ગઈકાલ શું જમ્યા તે યાદ રાખ્યું છે આજે? અને યાદ રાખવાનું હોય. એમ જેમ જમવાનું યાદ નથી રાખતા એમ બની ગયું તો એને યાદ રાખવાનું ના હોય. ઘર છે, પરિવાર છે, આપણા પરિવારના સભ્યો છે. અંબારીને દુઃખી થવાનું હોય, દુઃખી કરવાના હોય કોઈને. ના શોભે મુક્તો. આ સંકુચિતતાઓ છે બધી, એમાંથી બહાર નીકળો અને જુઓ એમાં કેટલું સમાધાન કરી નાખીએ ને જતું કરી દઈએ સહજમાં તો કેટલું સરસ પરિણામ મળે. બોલતો કેટલું સરસ પરિણામ મળે. અને એ જ મહાનતા છે આપણી, એ જ વિશાળતા કહેવાય, એ જ સમજવું કહેવાય. જે છોડી દે ને જતું કરી દે ને એ સમજણ કહેવાય. બાકી મોટો હોય પણ જો છોડવા તૈયાર ન હોય તો એ સમજણ નથી. સેવકે એક દ્રષ્ટાંત આપ્યું તો અગાઉ કદાચ ક્યાંક તમે સાંભળ્યું હશે. મુક્તો આપણે વાસના 2012ની સાલમાં 2 ભાઈઓ વચ્ચે અણબનાવ હતો. સગ્ગા ભાઈ. એક બાપ દાદાની મિલકતની બાબતમાં અણબનાવ થઈ ગયેલો. મિલકતના ભાગ પાડવાના હતા. મકાન હતું. અમદાવાદમાં મામુ નાયકની પોળ છે, કાળુપુર વિસ્તારમાં. અને એમાં એક જન્મથી મોટા થયેલા બંને ભાઈઓ. નાના ભાઈને મોટા ભાઈ બહુ ના ભણ્યા, બાપાની પરિસ્થિતિ સારી નહોતી એટલે. પણ નાના ભાઈને એમણે ભણાયો, ખૂબ ભણાયો. બહુ સારો એન્જિનિયર કર્યો. સહન કરવું પડે કર્યું. એને ગવર્મેન્ટ જોબ મળી ગઈ. 2-4-5 વર્ષમાં તેને પ્રમોશન મળ્યું. ચીફ એન્જિનિયર તરીકે ગવર્મેન્ટમાં આગળ વધી ગયો. નાના ભાઈના લગ્ન થયા. એની પત્ની પણ બહુ ભણેલી મળી, એ નોકરી કરે. બોલો, પગાર બહુ સારા બંનેના. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આ બનેલી સત્ય ઘટના છે. રાણીપ વિસ્તારમાં 1.5 કરોડનો બંગલો લીધો. 2 માણસોએ જુદા રહેવા ગયા. ત્યાં બંગલામાં રહેવા ગયા. નાના ભાઈની બિચારાની પરિસ્થિતિ એવી કે એમનું બાપ દાદાનું પોળનું મકાન, 2 માળનું મકાન હતું. જૂનું મકાન, 100 વર્ષ જૂનું. મોટા ભાઈ એટલું કહ્યું કે બેટા ભાઈ, તારે ભગવાનની દયાથી સુખી છું. મારે 2-3 બાળકો છે, હજુ નાના છે, ભણે છે, ખર્ચા છે. તું સેટ થઈ ગયો છું. આપણે બધાએ ભાગ પાડી દીધા, ગામડાની જમીનના ભાગ પાડ્યા. પણ મારી 2 હાથ જોડે વિનંતી છે કે મારી જોડે રહેવાનું મકાન નથી. બા ઉંમરલાયક થયા છે,
એ કે કરે છે કે મકાનની ચોખવટ કરી લો મારી હાજરીમાં, તમે ભાગ પાડી દો, ભાગ પાડી દો, ભાગ પાડી દો. મકાનના ભાગ રહી ગયા છે, 2 ભાગ પાડી દો. મોટા ભાઈ કહે છે નાના ભાઈ, ભાઈ હું તારી પાસે કંઈ માગ્યું નથી, પણ જો આ મકાનના ભાગ પાડીશું 2 ભાગ થાય એવા નથી, એને વેચવું પડે. વેચીએ તો એ વખતે 2000 ને આ વાત કરું 2001ની, 2001માં એ મકાનના 7-8-10 લાખ આવે એવા હતા. 8-10 લાખ રૂપિયા આવશે વેચીશું તો, પણ એમાંથી 2 ભાગ પાડશું, 5 લાખ તારા ભાગમાં આવ્યા, 5 લાખ મારા ભાગમાં આવ્યા. તારે મકાન છે, તને 5 લાખની કિંમત નથી, તમારા બેના પગાર જ 4-5 લાખ છે. મને એની ઈર્ષ્યા નથી, મને બહુ આનંદ છે કે મારો ભાઈ સુખી છે, પરંતુ 5 લાખમાં હું મકાન નહીં લઈ શકું. આ મોંઘવારીમાં મને કશું નહીં આવે. હું ભાડાના ઘરમાં મારે રહેવા જવું પડશે આટલા વર્ષ પછી, અને આજના ભાડા મોંઘા જૂના ભાડાનું મકાન નહીં મળે. હું ભાડું નહીં ભરી શકું એવી પરિસ્થિતિ છે, તું જાણે છે. તો મારી વિનંતી છે, આ મકાનમાંથી તું જો ભાગ છોડી દે રાજી થઈ, અને મને અહીં રહેવા દે, મારે નવું મકાન શોધવું ના પડે, બાને શાંતિ થઈ જાય કે ચલો એણે છોડ્યું છે, પાછળ ઝઘડા નહીં થાય. અને તને ભગવાને ઘણું આપ્યું છે, છતાંય હું તને લખી આપું કે મારી 2-5 વર્ષે સ્થિતિ સારી થાય ને છોકરા મોટા થાય ને કમાતા થાય, ત્યારે હું જે અત્યારે કિંમત નક્કી કરીએ 4 લાખ કે 5 લાખ તને આપવાના છે, એ 4-5 લાખ રૂપિયા તારા ભાગના હું વ્યાજ સાથે કહીશ તો વ્યાજ સાથે, મૂડી કહીશ તો મૂડીશ, હું તને લેખિતમાં આપી દઉં. હું ભવિષ્યમાં તને પૈસા આપી દઈશ, અત્યારે મારી જોડે નથી બેલા, પણ તું મને આ મકાન જો મારા નામે કરી આપ તો બાને શાંતિ થાય. નાના ભાઈને એના ઘરના એ ચાવી ભરવી, આપણો ભાગ ના જવા દેવાય. કોર્ટમાં કેસ ચાલ્યો, મોટા ભાઈ ભાડે રહેવા ગયા, મકાન ખાલી કરાયું નાના ભાઈએ કોર્ટ દ્વારા. મકાન ઝઘડામાં પડ્યું, એટલે કોઈ વેચાતું લે નહીં, કારણ કે હવે કોર્ટમાં મેટર બની ગઈ, કોણ વેચાતું લે. મોટા ભાઈ બિચારા મહિને 5-7 હજારનું ભાડામાં રહેવા ગયા. એને બિચારાની સ્થિતિ સારી નહીં. 2 આપણા સત્સંગી, 2 ઘરનો પરિવાર, જ્યારે મંદિર આવે ને તો બોલો એક આ બાજુ બે અને એક આ બાજુ બે, જોડે બેહવાનું પસંદ ના કરે. એટલો બધો અંદરથી જુદાપણું થઈ ગયું. બાપજીને અમને બહુ દુઃખ થતું હતું. સમાજમાં કેટલું ખરાબ લાગે. 2 પાછા જ્ઞાની, પણ એકબીજાના ઘરે પ્રસંગોમાં જવાનું બંધ, દિવાળી બેસતા વર્ષે જવાનું બંધ. એમની બા દુઃખી થઈને બિચારા ગામમાં જતા રહ્યા. 2012માં આપણી શિબિર હતી, આ જ ટોપિક ચાલતો હતો, અને એ વખતે સભાપતિ સવારમાં 9થી 12:30 વાગ્યા સુધી આત્મીયતાનો ટોપિક ચાલ્યો. મોટા ભાઈ ઉઠીને જમવા ગયા નીચે. નાના ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી, રડી પડ્યા, સ્વામી આજની બધી વાત મારી ઉપર થઈ. સ્વામી મારી સમજણ શું? મારામાં સત્સંગ ઉતર્યો જ નથી. સ્વામી તમે આટલું બધું કહો છો, પણ અમે તો કંઈ લીધું જ નથી. સ્વામી મારા ભાઈ ઉપર કેસ કર્યો છે, આજે મને ભૂલ ઓળખાય છે કે મેં કેટલી બધી ભૂલો કરી છે. સ્વામી મારા ઘરનાની નીચેથી ચિઠ્ઠી આવી છે, મારા ઘરના પણ નીચે બેઠા હતા સભામાં, એમની ચિઠ્ઠી આવી છે કે આપણી જ ભૂલ છે, અને સ્વામીને પૂછો કે આપણે સમાધાન કરવું છે, મોટા ભાઈ સાથેના સંબંધો સુધારવા છે. સ્વામી જેમ આજ્ઞા કરે એમ અમે કરવા તૈયાર છીએ. મને ચિઠ્ઠી વંચાઈ. સ્વામી હું પણ એ જ રીતે તૈયાર છું, શું કરવું જોઈએ? મેં કીધું તમારે મકાન છે ને? તો કે સ્વામી મોટું છે. શાના માટે? તો મકાન માટે લડો છે. આપણે 1 રૂપિયો જોતો નથી મકાનમાં. મોટા ભાઈને જાઓ તમે સાંજે, બપોર પછી મોટા ભાઈના ઘેર જઈને કહો, માફી માગી લો, કગરી પડો, ભૂલ થઈ ગઈ કહી દો. મોટા ભાઈને કહી દો કે મોટા ભાઈ હું આવતીકાલે કેસ પાછો ખેંચી લઉં છું, મારે મકાન જોતું નથી ને મકાનના પૈસા જોતા નથી.
તમે તમારી ફરજ બજાવી છે, મને ભણાયો ગણાયો મોટો કર્યો, મેં મારી ફરજ નથી બજાવી, આ મારી ભૂલ છે, મને મારી ભૂલ ઓળખાઈ છે, હું મકાન જતું કરી દઉં છું. હું બહુ રાજી થઈશ કે બાપજી બહુ રાજી થશે. તમે જઈને ઘેર જઈને જાઓ, માફી માગી આવો બંને માણસો, અને ભેગા બેસીને સાંજે જમો. કહી દો સામેથી હું તમારે ઘેર જમવા આવ્યો છું, અને આવતીકાલે કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લો. મુક તો આજ્ઞાથી ગયા, માફી માગી, મોટા ભાઈને બે બાથમાં ઘાલીને ભેટી પડ્યા વર્ષો પછી, 20 વર્ષે 20 વર્ષ. કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લીધો. બંને ભાઈ બીજે ત્રીજે દિવસે જ્યારે સવારમાં બે જોડે મંદિર આવ્યા, બે જોડે આવ્યા, બાપજી ઊભા થઈને બંને ભાઈઓને એટલા ભેટ્યા, રાજી થયા. હું એટલો બધો રાજી થઈને ભેટી પડ્યો, શાબાશ. એમણે કહ્યું કે સ્વામી અમારી બે વચ્ચે આજે કોઈ તિરાડ નથી. સ્વામી અમે 2 દિવસથી જોડે એક જ ઘરમાં રહીએ છીએ, અને એ અમારા ઘેર આજ જમવા આવ્યા હતા, ગઈકાલ અમે એમના ઘેર જમવા ગયા હતા. સ્વામી 20 વર્ષે અમે ભેગા થયા છીએ. સ્વામી કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લીધો છે. હવે સાંભળજો કેવું બન્યું. એ મકાન પછી વેચાયું થોડા સમય પછી, કારણ કે કોર્ટમાંથી બધું પ્રશ્નો હતા એ સોલ્વ થઈ ગયા. મકાન વેચાયું 42 લાખ રૂપિયામાં. કેટલા લાખમાં? 42 લાખ. મોટા ભાઈ પેલા એ તો મોટા ભાઈ નામે કરી આપ્યું હતું, લખાણ આપી દીધું હતું. મોટા ભાઈએ 42 લાખ રૂપિયા આવ્યા, એમાંથી વગર કીધે 21 લાખ રૂપિયા, અરે 42 લાખ રૂપિયા, 42 લાખ રૂપિયા નાના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. નાના ભાઈને ખબર પડી એટલે એમણે વગર કીધે 42 લાખ બીજા ટ્રાન્સફર ઓલા એમના મોટા ભાઈને ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. બોલો, 5 વખત ઓલાના ખાતામાં જમા કરવાનું, ઓલાના ખાતામાં જમા કરવા. અને ઝઘડો થયો. ઝઘડો એટલે મીઠો ઝઘડો. બે ભાઈ આયા, સ્વામી નાના ભાઈને જવા, એ નાનો છે સ્વામી, મારે આપી દેવા જોઈએ, મારે અત્યારે ભગવાનની દયા છે. નાના ભાઈ કે ના સ્વામી, મેં ફરજ ચૂક્યો છું, મારી મોટા ભાઈને જ મકાન એમનું છે ને એમને જ આપવું જોઈએ. બોલો, સ્વામી સમાધાન કરો, કહું શું કરવું અમારે? હવે શાનું સમાધાન હતું? પૈસા લેવા માટેનું નહીં, પૈસા નહીં લેવા માટેનું સમાધાન હતું. ઓલો કે મારે ના જોઈએ, અને ઓલો કે મારે ના જોઈએ. બોલો, અંતે બાપજીને અમારા વચ્ચે પડીને મોટા ભાઈને સમજાવવા પડ્યા કે મોટા ભાઈ, તમે તમારી ફરજ બજાવી હતી, નાના ભાઈની ભૂલ થયેલી છે, તમારા પૈસા લઈ લેવાના છે. બોલો, મોટા ભાઈએ આંસુ સાથે રડતા રડતા બાથમાં ગાલીને નાના ભાઈને ભેટીને અમારી આજ્ઞા પાડી. આજે એ બંને ભાઈઓ એટલી આત્મીયતા છે, એટલો એ પરિવાર એક છે. તો અમે કેટલા રાજી થતા હશું. કેમ આવું બન્યું? કોમ્પ્રોમાઇઝ, સમાધાન, જતું કરી દો, છોડી દો, ભૂલી જાઓ. આપણે આવું કરી શકીએ? તમને પણ વિનંતી કરું છું, તમારા ભાઈઓમાં, બહેનોમાં, પરિવારમાં કંઈ પણ આવું હોય તો છોડી દેજો, જતું કરી દેજો. ભગવાન તમને દુઃખી નહીં થવા દે. છોડી દેવાથી કંઈ જતું નથી, કશું દુઃખ આવતું નથી. મોટું પેટ કરતા શીખો, એ જ તમારી મોટાઈ છે, એ જ સત્સંગીનું લક્ષણ છે. આ 3 નિયમ, 3 સિદ્ધાંત, આ 3 ચાવીઓ સુખી પરિવાર માટેની. એક સ્વીકાર કરી લો, એડજસ્ટ થઈ જાઓ અને સમાધાન કરો. કેટલા અપનાવો સ્વાચાવીઓ. બધાને ખૂબ ધન્યવાદ, ખૂબ અપનાવજો. આ વાત માત્ર સાંભળવામાં ન રાખશો, સ્વીકાર કરજો. એવી બધાને વિનંતી સાથે સર્વે મુક્તોને ગુરુદેવ બાપજીના ફરી જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ.